પ્રવક્તાએ વાત કરી કે જેવો બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો આપણો પોતાના ટાળવાનો આગ્રહ હોય તો પછી જીવનું રૂડું એ થાય વગર રહે નહીં. અત્યારે ભારત દેશમાં પૂર્ણ કુંભ ચાલી રહ્યો છે. પૂર્ણ કુંભ એ હિન્દુ સંસ્કૃતિમાં એવી કથા આવે છે કે દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું. શેના માટે? તો જ્યારે સમુદ્ર મંથન થયું અને દેવો દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાંથી 9 રત્નો નીકળ્યા. એ 9 રત્નોમાં 8 રત્નો સુધી તો કોઈને કોઈ જ પ્રશ્ન નતો, પરંતુ 9મું રત્ન કહેતા કે અમૃત, એ જ્યારે આ સમુદ્ર મંથનમાંથી નીકળ્યું અને દેવો અને દાનવો બંનેની વૃત્તિ એ બદલાઈ ગઈ. દેવોને પણ અમૃત જોઈતું હતું, દાનવોને પણ અમૃત જોઈતું હતું. દાનવો તો આજની તારીખમાં જીવતા છે વગર અમૃત પીતે. તો આપણે વિચાર કરવો પડે કે જો અમૃત પીધું હોત તો શું થાય. પણ ભગવાને એ વખતે ઇન્દ્રમાં એવી બુદ્ધિ પ્રેરી અને એ અમૃતનો કુંભ લઈને ઇન્દ્ર કહેતા કે દેવોના રાજા એ પોતે સમુદ્ર મંથનમાંથી ભાગ્યા, એની પાછળ દાનવો પણ ભાગ્યા. અને આ ભાગતા ભાગતા અમૃતના કુંભમાંથી અમૃત એ 4 જગ્યાએ પડ્યું. છાંટા પડ્યા છે ના, આખો અમૃત કુંભ પડ્યો નથી, નહીં તો દર વર્ષે પૂર્ણ કુંભ કરવું પડે. પણ આ 4 છાંટા એ કઈ કઈ જગ્યાએ પડ્યા? તો નાસિક, પ્રયાગરાજ, હરિદ્વાર અને ઉજ્જૈન. 144 વર્ષ પછી આ પૂર્ણ કુંભ એ આ 4 જગ્યામાંથી એક જગ્યાએ ઉજવવામાં આવે છે. અને દર વર્ષે અહીંયા આગળ ગંગા, યમુના, સરસ્વતી એનો તો મહિમા છે જ પાછો, પણ 12 વર્ષે કુંભ અને 144 વર્ષે આવો મહાકુંભ, એના આપણે બધા સાક્ષી થયા એવી વાત આપણે કહીએ છીએ. અને આપણે એનો ગૌરવ પણ લઈએ છીએ, કારણ કે આપણે સર્વ હિન્દુ છીએ. સનાતન સંસ્કૃતિના આપણે બધા શું કહેવાય કે ફોલોવર્સ છીએ. આપણા સંતો, બીએપીએસ સંસ્થાએ પણ ત્યાં આગળ અખંડ એ શિબિર એનું આયોજન કરેલું છે. ઘણા બધા આપણે અક્ષરવસ્ત્ર સ્વામીની વિડીયો પણ જોઈ. બહુ જ સારું કાર્ય એ આપણે સૌ બીએપીએસ ના સંતો ત્યાં આગળ આપણા સૌ વતી કરી રહ્યા છે અને કરવું જ જોઈએ. પરંતુ શ્રીજી મહારાજનો વિચાર કરીએ ને તો આ કુંભ છે એ 144 વર્ષે આવે ત્યારે હું કે તમે હઈશું એની ખાતરી કોને છે? આંગળી ઊંચી કરો, ચાલે. આ કુંભ પતી ગયો, હવે પાપ ધોવા હોય તો 144 વર્ષ રાહ જોવાની, બરાબર? તો 144 વર્ષની ગેરંટી સાથે તો આપણે કોઈ પ્રત્યા નથી. અરે ભગવાન પણ જયારે આ ધરા ઉપર જન્મ લઈને આવ્યા ને તો એને પણ અહીંયાથી વિદાય લેવી પડી છે, કારણ કે આ મૃત્યુલોક છે. પણ કહેવાનો ભાવ એ છે કે શ્રીજી મહારાજે આપણા ઉપર કાયમને માટે પૂર્ણ કુંભ જંપોળા ખાધે જ કરીએ એવું વચનામૃત આપણને આપ્યું છે. કારણ કે અમૃતના લીધે પૂર્ણ કુંભ છે, અમૃતના લીધે પાપ ધોવાની વાત છે. તો વચન રૂપી અમૃત કહેતા કે શ્રીજી મહારાજ આ ધરામાં પધાર્યા, બ્રહ્માંડમાં પધાર્યા, ફરી પધારવાના નથી એ પણ આપણને કહી ગયા. અને બીજી એક વસ્તુ દયાએ કરીને આપણને આપ્યું એ આપણી આ ગુરુ પરંપરા. આજે અક્ષર દ્વારા પુરુષોત્તમ સદાયને માટે આ બ્રહ્માંડમાં આપણે છીએ ત્યાં સુધી તો છે જ, એમને તો આગળની બહુ વાત કરી છે, પણ આપણે આપણો આ છેલ્લો જન્મ કરવો છે એટલા માટે આપણે છીએ ત્યાં સુધી તો આપણને આ પ્રત્યક્ષ ભગવાનનો સંગ અને એના આશીર્વાદ આપણા માટે કાયમને માટે રહેવાના. પરંતુ મહારાજે જે વચનામૃત આપ્યું, વચન રૂપી અમૃત કહેતા, એનો પાઠ કરીએ ને તો રોજના રોજ આપણા કરેલા પાપ એ ધોવાતા હોય છે. આપણા પાપ શું? આપણે કાળું થોડું તો કરવાનું નથી, આપણે આગુ પાછું કરવાનું નથી, પણ સ્વભાવને વશ આપણે જે કંઈ પાપ કરીએ છીએ
એ પાપનું નિરાકરણ મહારાજે વચનામૃતમાં આપેલું છે. સર્વ શાસ્ત્રોનો સાર એ મહારાજે કાઢીને આપણને વચનામૃતમાં આપ્યો. મહારાજ એટલા બધા દયાળુ છે કે મહારાજે આ વચનામૃત આપ્યું ને આપણા સાંસારિક અને આધ્યાત્મિક આ બંને પ્રશ્નોનું નિરાકરણ એ મહારાજે આપણને પૂર્ણ કુંભ રૂપે આપણા હાથમાં કાયમને માટે મૂકી દીધું. આવું પ્રાસાદિક વચનામૃત જેના માટે યોગીજી મહારાજ પોતે એકવાર પોચાસણમાં બિરાજમાન હતા. પોચાસણમાં ધામધૂમપૂર્વક ગુરુ પૂનમનો સમયો એ ઉજવાયો. આપણે બધા ઘણા બધા એના સાક્ષી છીએ. પોચાસણમાં ગુરુ પૂનમના સમયની સ્મૃતિ કરીએ ને તોય આપણને આનંદ આવે. એ સવારે સમયો થાય અને પછી બપોરે જમવાની લાઈન પડે, એમાં એક બાજુ પરસેવો પડે ને એક બાજુ જમવાનું, અને પછી જે દર્શન પહેલા તો પ્રમુખ સ્વામી મહારાજ સમય પછી આગળ બેસતા અને તમામ હરિભક્તોને મળતા. આ જે સ્મૃતિ છે ને આપણને અક્ષરધામનું સંભારણું. એવા પોચાસણ ધામમાં યોગી બાપાની હાજરીમાં ગુરુ પૂનમનો સમય ત્યાં આગળ થયો અને યોગી બાપા એ વખતે ત્યાં આગળ જોવા નીકળ્યા સમય પછી કે ભાઈ આ રેન્ટે બધી વસ્તુઓ કરી હોય, ઓડિયો વિડિયો સિસ્ટમ છે, મંડપ છે, તો કશું બધું પતી ગયું છે કે નહીં. બધું જ લેવાઈ ગયેલું પણ એક મંડપ હતો ને હજી એમને એમ ઉભો હતો. એટલે ત્યાં આગળ યોગી બાપાએ સ્વામી એક સંતને વાત કરી કે આ મંડપનું શું છે, કેમ લેવાયો નથી. યોગી બાપાના મનમાં એવું હતું કે ભાઈ જેટલો મંડપ રાખીએ એટલા પૈસા આપણે ભરવા પડે. યોગી બાપા વખતે આપણે પત્રો વાંચીએ તો ખબર પડે શ્રીલકમાં સ્વામી હું ને તમે, એવી પરિસ્થિતિ હતી. એટલે યોગી બાબાનો પ્રશ્ન પણ એક દ્રષ્ટિએ સાચો હતો. તરત પેલા સંતે કીધું કે બાપા આપણે તો 2 દિવસના પૈસા આપવાના છે, હવે જયારે લઈ જાય ત્યારે ખરું. આટલી વાત થઈને યોગી બાપા આમ તાળી પાડીને પહેલા તો આદત હતી યોગી બાપાની, હાલો સભા કરીએ, બધાને ભેગા કરો. અને એ વખતે યોગી બાપાએ ત્યાં આગળ આ જ મંડપની નીચે બેસીને કથા કરી. એ કથા કરી એ વચનામૃત પ્રથમનું 16મું વિવેકનું. અને એ વખતે યોગી બાપા બોલ્યા કે મહારાજે આપણને કેટલા વચનામૃત આપ્યા? ટોટલ કેટલા વચનામૃત છે આપણા? 265. યોગી બાપા કે એક વચનામૃત જો સિદ્ધ થઈ જાય ને તો બીજા 261 વચનામૃત સિદ્ધ થવામાં વાર પડે નહીં. એવું આ યોગી બાપાનું પ્રાસાદિક વચનામૃત એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. વચનામૃત કરણા પ્રથમ પ્રકરણનું 16મું વિવેકનું. સ્વામિનારાયણ હરે. સંવત 1876 ના માગસરવદી ચોથને દિવસ શ્રીજી મહારાજ શ્રી કગડા મધ્યે દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે એમ વાર્તા કરી છે, જે ભગવાનના ભક્તને સત અસતનો વિવેક હોય તે તો જે અવગુણ પોતામાં હોય તેને જાણે અને વિચારીને તેનો ત્યાગ કરી દે. પહેલી વાત મહારાજે અહીંયા આગળ પોતાના અવગુણ જોવાની કરી. કહેતા કે આપણે રોજ અરીસા સામે ઉભા રહેવા, જો કે ઉભા જ રહીએ છીએ, પણ બીજી રીતે અરીસા સામે ઉભા રહેવાની વાત મહારાજ અહીંયા કરે છે અને એનો ત્યાગ કરવાની વાત કરે છે. અને સંતમાં અથવા કોઈ સત્સંગીમાં કાંઈક અવગુણ પોતાને ભાસતો હોય તો તેનો ત્યાગ કરી દે અને તેના જે ગુણ તેનું જ ગ્રહણ કરે. અને પરમેશ્વરને વિશે તો તેને કોઈ અવગુણ ભાસે જ નહીં. અને ભગવાન અને સંત તે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. મહારાજે જે પહેલી 2 વાત કરી કે ભગવાનનો અવગુણ તો લે જ નહીં, એની પહેલાની વાત મહારાજ પોતાના આપણે પોતાનું સ્વ સ્વરૂપ જોવાની વાત કરે છે કે હું બીજાનો અવગુણ તો ના જ લઉં, કદાચ લેવાય છે તો એનો વિચારીને ત્યાગ કરવું. ક્રમ જોઈએ ને તો મહારાજે કેમ પહેલી વાત આપણી કરી? કારણ કે બીજી વાત જે મહારાજે કરી ને કે મહારાજ કહે છે કે સત્યમાં ને ભગવાનમાં તેનો અવગુણ દેખાય છે ને એ ક્યારે ન દેખાય. જ્યારે આપણને પોતામાં જયારે અવગુણ દેખાય ને ત્યારે આપણને સામેવાળામાં અવગુણ દેખાય નહીં. મહારાજનો ક્રમ છે ને મહારાજની અહીંયા આગળ વિચક્ષણ બુદ્ધિ આપણને દેખાય. મહારાજ પહેલા એમ કહે છે કે તમારું આપણે કહેતા કે આપણું આપણે સુધારી દીધું હોય તો પછી સામેવાળામાં આપણને કોઈ પ્રશ્ન થાય નહીં. કહેતા કે આપણે આપણા અવગુણ જોતા થઈ ગયા હોઈએ તો પછી સંત અને ભગવાન આપણને કહે તો આપણને એનામાં અવગુણ પડે
નહીં, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. અને સંત કહે છે, તું દેહ, ઇન્દ્રિય, મન, પ્રાણથી જુદો છું, અને સત્ય છું, અને એનો જાણનારો છું, અને એ દેહાદિક સર્વે અસત્ય છે. એમ વચન કહે તેને સત્ય માનીને તે સર્વથી જુદો આત્મા રૂપે વર્તે, પણ મનના ઘાટ ભેળો ભળી જાય નહીં. અને જેણે કરીને પોતાને બંધન થાય અને પોતાને એકાંતિક ધર્મમાં ખોટ આવે, એવા જે પદાર્થ તથા કુસંગ તેને ઓળખી રાખે અને તેથી છેટે જ રહે અને તેના બંધનમાં આવે નહીં. અને સવળો વિચાર હોય તેને ગ્રહણ કરે ને અવળો વિચાર હોય તેનો ત્યાગ કરે. એવી રીતે જે વર્તતો હોય ત્યારે જાણીએ છે તેને વિવેક છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 16મું વચનામૃત છે તે થયું. મહારાજ અહીંયા આગળ ટોટલ 6 મુદ્દા, 2 મુખ્ય મુદ્દાની વાત કરે છે અને 4 એના પેટા પ્રકારો છે કે જે એને પૂરક છે, કે જે એને સપોર્ટ કરે છે. એવા 6 મુદ્દાની વાત અહીંયા આગળ મહારાજ પોતે કરે છે. સૌથી પહેલા તો અભાવ અને અવગુણ. આ 2 વસ્તુ આપણા સંપ્રદાયમાં આ શબ્દ બહુ જ પ્રચલિત છે. અને મહારાજે પણ આ વચનામૃતમાં જ નહીં, પણ વચનામૃતને જો આપણે ખરેખર એના વિષય વાઇઝ આપણે જો વચનામૃતને ડિવાઈડ કરીએ તો ધારો કે મહારાજનું સર્વોપરીપણું, મહારાજનું સ્વસ્વરૂપપણું, પછી મહારાજે કરેલી સાંખ્યની વાત, મહારાજે કરેલી વૈરાગ્યની વાત, આવી રીતે બધા પેટા પ્રકારો કરીએ ને તો 5મો કે 6ઠ્ઠો એ મહારાજે અભાવ અવગુણના વચનામૃતની વાત કરેલી છે. તો મહારાજના મનમાં આ અભાવ ગુણ ન લેવા અને એના લેવાથી શું ગેરફાયદા થાય એ કેટલું ક્લિયર હશે ત્યારે એને 5મી પ્રાયોરિટી આપેલી છે. પહેલામાં ભક્તિની વાત કરી છે, જે આપણે કરવી પડે, કારણ કે હિન્દુ સનાતન સંસ્કૃતિમાં આપણે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય આની વાતો કરીએ જ છે. તો મહારાજે 40 જે વચનામૃત ભેટ કર્યા ને જેમાં મહારાજે અભાવ ગુણના થ્રોથી ખોટ જાય એની વાત કરીને, એવા 40 વચનામૃતમાં પ્રથમનું, પહેલું, છઠ્ઠું, 16, 28, 31, 35, 53, 62, 67, 71, 72 ને 78 પ્રથમના આટલા વચનામૃતમાં મહારાજે અભાવ ગુણના થ્રોથી શું ખોટ જાય એની વાત કરેલી છે. અને આ વસ્તુ આપણને અનિર્દેશમાં આપેલી જ છે. જો આપણે જોઈએ તો આપણે ક્યાં શોધવા જવાની પણ જરૂર નથી. અનિર્દેશમાં આપણને આ બધું જ આપેલું છે, જેથી કરીને આપણે એને વાંચી શકીએ અને આપણે એનું અંતરદ્રષ્ટિ કરી શકીએ. એ જ રીતે મહારાજે મધ્યના, કારિયાણીના, અમદાવાદના અને જેતલપુરના વચનામૃતમાં પણ આવી રીતે વાત કરેલી છે. કહેતા 40 વચનામૃતમાં મહારાજ પોતે અભાવ અવગુણ ન લેવા એની વાત કરે છે તો આપણને ખબર પડે કે કેટલું બધું મહારાજના મગજમાં ક્લિયર હશે કે આ જો વસ્તુ ક્લિયર થશે ને, યોગી બાબાએ કીધું તો બીજા 261 વચનામૃત સિદ્ધ કરવામાં પાર પડી જવાશે. એટલા માટે મહારાજ અભાવ અવગુણ ઉપર એ વધારે ભાર મૂકે છે. તો અભાવ અને અવગુણ આપણને અહીંયા પૂછવામાં આવે કે અભાવ અવગુણ શું એક જ વસ્તુ છે કે અભાવ અને અવગુણ બે જુદા જુદા છે? નરેશભાઈ, જુદા છે કે એક જ? જુદા છે. અભાવ એટલે શું? તો બીજાના દોષ હોય ને એના પ્રત્યે આપણને અણગમો હોય. કોકના દોષ આપણને ના ગમે. ના ગમે એટલે સુધી તો બહુ સારું. ધારો કે અમદાવાદ થી નાસિકની ટ્રેન હોય અને નાસિક સુધી ના પહોંચાડે અને બોમ્બે આપણને છોડી દે તો બહુ સારું કે બોમ્બે સુધી પહોંચાડી દે. હવે બોમ્બે થી નાસિક જ જવાનું છે. પણ એ પાછું શું કરે કે બીજાને આપણે એની વાત કરીએ કે ફલાણો તો છે ને આવો છે. એ અભાવ. અને અવગુણ એટલે શું? તો બીજાના ગુણો અને સારી આદત હોય એમાં આપણને તો ખામી જ દેખાય. એ આપણને કોઈ દિવસ સારું દેખાય નહીં. એક ઉદાહરણ આપીએ કે આપણે કોઈ હરિભક્ત હોય, એને અનામી રહીને કોઈ સેવા કરવાની ઈચ્છા હોય, અહીંયા મંદિરમાં વીકડેઝમાં આવીને ત્યાં આગળ સંડાસ બાથરૂમ સાફ કરતા હોય અને આપણને આ વાતની ખ્યાલ આવે કે ભાઈ આ ફલાણા વ્યક્તિ છે ને એ આવી રીતે સારી સેવા કરે છે, વીકડેઝમાં આવે છે અને આ બંને સંડાસ બાથરૂમ સાફ કરે છે. પણ જો આપણને એના માટે અવગુણ હોય ને તો આપણે શું કહીએ? એ તો લોકોને બતાવવા કરે છે, નહીતર કેમ શનિવારે ના કરે? શનિવાર તો આવવાનું જ હોય છે ને મંદિર. એટલે ભાઈ ઘાટનું ગોપીચંદન ગેસ એ બાળે છે, આવે છે ટાઈમ એ આપે છે, પણ અવગુણ આપણા મનમાં એક ફિટ થઈ ગયું છે કે આ વ્યક્તિ માટે આપણને આ પ્રકારનો ભાવ છે, એ અવગુણ છે. તો અભાવ અને અવગુણ આ બે જુદી વસ્તુ છે. અભાવ અવગુણ એક વસ્તુ નથી. એટલે અભાવ ને અવગુણ બંનેની વાત અહીંયા આગળ મહારાજે પોતે કરેલી છે. નિષ્કુળાનંદ સ્વામી પણ પોતાની 64 પદીમાં આ જ વાત કરે છે કે બુદ્ધિ માહી કરી તે વિચાર સવળું સાર ગ્રહજો રે, ગ્રહજો કરવાનું તે નિર્ધાર, ન કરવાનું
મૂકી દેજો. જે નથી કરવાનું એને મૂકી જ દેવું, એને જોવું જ નહીં. મહંત સ્વામી મહારાજ પોતે આપણને ઘણી બધી વાત, અને 5 પવિત્ર સ્ટેજ ઉપરથી આપણને ગ્રહણ વખતે પણ મહંત સ્વામી મહારાજ મોટી ચોકડી કરી અને અભાવ અવગુણ તો જોવા જ નહીં, આવી આપણને સ્મૃતિ પણ ઘણી બધી આપેલી છે. મહારાજના વચનામૃતમાં પ્રથમના પહેલાથી આપણે 15મા સુધીનું વચનામૃત જોઈએ ને, તો મહારાજે ક્યાંય આગળ સિવાય 2-3 વચનામૃતમાં પણ મહારાજ પોતે પોતાની વાત કરે છે. અને સૌથી પહેલું જો ક્યાંય આગળ સ્વાભાવિક કહેતા કે અભાવ ગુણ જોવાની ઉપર મહારાજે ખંડન કર્યું હોય ને, તો સીધું 16મું વચનામૃત છે. પહેલું વચનામૃત છે અખંડ વૃત્તિ, બીજું 3 પ્રકારના વૈરાગ્યનું, ત્રીજું લીલા ચરિત્ર સંભાળી રાખવા, ચોથું નારદજી જેવી ઈર્ષા. બરાબર. આ 4 વચનામૃતમાં આપણને મહારાજ એક જીનેરિક મેસેજ આપે છે કે લીલા ચરિત્ર સંભાળી રાખવાથી જે અક્ષરધામની પ્રાપ્તિ આપણે કરવી છે એ તમને જીવનું રૂઢું થાય છે ને એની પ્રાપ્તિ થાય છે. અને નારદજી જેવી ઈર્ષા કરવામાં ઈર્ષા ન કરવી, ને કરવી તો કેવી કરવી એની વાત મહારાજે કરી. 5મામાં ધ્યાનના આગ્રહનું ધ્યાન, એ આપણે બધા, આપણા સંપ્રદાયમાં નહીં, સમગ્ર અખિલ હિન્દુ સંપ્રદાયમાં, તમામ સંપ્રદાયમાં આપણે ધ્યાન એક મુખ્ય ભાગ છે, એટલે ધ્યાનની વાત ત્યાં આગળ મહારાજ કરે છે. 6ઠામાં વિવેકી અવિવેકી, પણ મહારાજ અહીંયા માનખંડનની વાત કરે છે. અને માનખંડન પણ શેના માટે? તો ભગવાન અને સંત માટે. મહારાજ હવે પાળ બાંધવાની શરૂ કરે છે કે ભાઈ માનખંડન, માન છે ને એ સર્વ સ્વભાવોનું મૂળ છે. જો માન ના હોય ને તો આપણને કોઈ જ જાતનો પ્રશ્ન થાય નહીં. આપણને અભાવ આવે છે, એ કેમ આવે છે? કારણ કે આપણામાં માન પડ્યું છે, એટલે આપણા કરતા કોઈ સારું દેખાય ને આપણે ખમી શકતા નથી. એ વસ્તુ અહીંયા આગળ મહારાજ પોતે 6ઠામાં વાત કરે. 7મામાં અન્વય વ્યતિરેકનો મહારાજ અહીંયા જીવની ઓળખાણ કરાવે છે. અન્વય વ્યતિરેકમાં કે જીવ કેવો છે, બરાબર. મહારાજ કહે છે કે અન્વય ક્યારે કહેવાય ને વ્યતિરેક પણ ક્યારે કહેવાય. પછી 8મામાં ઇન્દ્રિયોની ક્રિયા ભગવાનને સંતની સેવામાં રાખ્યા, કે 11 કરીએ છીએ, આજે 11 છે, પરમ પવિત્ર દિવસ છે, તો 11 ઇન્દ્રિયો એને સંયમમાં રાખવી, પણ સંયમમાં રાખીને કરવી ક્યાં? તો કે ભગવાનને સંતમાં જોડવી. મહારાજે 8મામાં એ વાત કરી. 9મામાં ભગવાન વિના બીજું ન ઈચ્છવાનું, મહારાજ વિના બીજું કઈ ઈચ્છવું નહીં. જે પણ બારે પણ વાતો એવી સંપ્રદાયમાં થતી હોય છે. પછી 10મું કૃતજ્ઞ સેવક રામ, 11મું વાસના તથા એકાંતિક ભક્તનું, 12મું તત્વના લક્ષણનું ને ઉત્પત્તિનું, અહીંયા 24 તત્વની ઉત્પત્તિ એની વાત મહારાજ કરે છે કે 24 તત્વો છે એની ઉત્પત્તિની વાત મહારાજે પોતે કરી. વડ પીપળની ડાળ બીજે રોપ્યાનું કર્મ સિદ્ધાંત મહારાજે સમજાવ્યો. પછી 14મામાં અંતે યામતી સ્થાગતિ, મન શંકા તો પથરોટ ને ગંગા, બરાબર. હા કે ના? નો. એ મહારાજ અહીંયા કહે છે કે અંતે ગુણાધ્યાન સ્વામીની વાત યાદ કરવી પડે આપણે. ગુણાધ્યાન સ્વામી નાના હતા અને એમના પપ્પાએ વાત કરી કે ભાઈ તમે અત્યારથી શું કરવા ભજન કરો છો, રમવાની ઉંમર છે. ત્યારે આખા ગામમાં ફરી વળે, ત્યારે 80 વર્ષના ડોહાઓ શું કરતા હતા? કથા જ કરતા હતા, પણ ગામની, આખા ગામની પંચાયત કરતા હતા. અને ગુણાધ્યાન સ્વામી પાછા આવ્યા એ વખતે વાત કરી કે આખા ગામમાં ફર્યો, પણ કોઈ 60 ઉપરના ભગવાન ભજતા નથી. પણ 60 પહેલા ભજ્યા હોય તો યાદ આવે ને કે ભગવાન જેવી કોઈ વસ્તુ છે. એટલે મૂળ એ વસ્તુ અહીંયા આગળ અંતે યામતી સ્થાગતિ કહેતા કે આપણી જેવી મતિ આપણી આખા જીવન દરમિયાન રહી છે, એવી આપણી ગતિ થાય છે. ધ્યાન કરવામાં કાયમ ન થવાનું, 15મું વચન, બરાબર. અને તરત જ હવે મહારાજજી વાત કરે છે અભાવ. આ બધા વચનામૃત જોઈએ ને, આમ આપણને બહારના સંપ્રદાય સાથે આપણે સરખાઈએ તો મળતી આવતી વાત છે. ત્યાંથી શરૂઆત કરીને મહારાજ આ 16મામાં સીધી જ અભાવ ઉપર પહેલી ચોકડી મારે છે કે આ તો નથી જ કરવા, તો જ ભગવાનને સંતમાં તમને અભાવ પણ નહીં આવે. એવી વાત અહીં આગળ મહારાજે કરી. મહંત સ્વામી મહારાજે એકવાર યોગી બાપા જોડે વિચરણ માંગ્યા. યોગી બાપા જોડે વિચરણ હોય ને એટલે 3 જ વસ્તુ હોય. કઈ 3 વસ્તુ? ભજન, કથા વાર્તા, અને ત્રીજું આજે છે ઉપવાસ. એ વખતે કઈ મગજની લાડુડીઓ નથી મળતી. સ્વામિનારાયણના બાબા ક્યારે પહેલા એવી કહેવત હતી, અત્યારે બોલાતી હશે કે ના મળ્યું ખાવા ને થઈ ગયા બાબા. યોગી બાપા વખતે બોલવા વાળા મોકલ્યા હોત તો ખબર પડે, મહારાજ વખત તો નહીં. પણ યોગી બાપા આ 3 વસ્તુ લઈને, આ 3 વસ્તુની જોડી તેમની જોડે કાયમ હોય. અને એ વખતે મહંત સ્વામી મહારાજ પોતે વિચરણમાં નીકળેલા, અને વિચરણમાં 20 દિવસ મહંત સ્વામી મહારાજના સળંગ વિચરણ મહંત સ્વામી મહારાજનું યોગી બાપા જોડે ગોઠવાયેલું. હવે યોગી બાપા આ પ્રસંગ તો મહંત સ્વામી મહારાજ ગાદી પર આવ્યા પછી એની સ્મૃતિ કરે છે કે આ 20 દિવસમાં અમે એક પણ દિવસ એવું નહીં સાંભળ્યું હોય કે અભાવ ગુણ લેવા એ સારી વસ્તુ છે. એનો મતલબ શું થયો? યોગી બાપા શું વાત કરતા હશે? રોજ જે
કે અભાવ અવગુણ ન લે. તો હવે આટલો બધો ભાર જ્યારે મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પોતે અને એમના ગુરુવર્યો કહેતા કે અક્ષરની આખી પરંપરા એ જો વાત કરતી હોય વાતમાં ખરેખર કેટલું તથ્ય હોય, અને જો ના કરીએ તો ખરેખર જે અક્ષરધામને પામીને પ્રાણી પાછું નથી પડવાનું રે, પણ પહોંચવું તો પડશે ને, ત્યારે પાછા પડવાની વાત છે. તો એ અક્ષરધામને પામવા માટે આ મુદ્દો છે. પછી આપણે પ્રાપ્તિ પ્રતીતિ અત્યારે 15 મિનિટ કરીએ છીએ, સવારે અડધો કલાક રમણા સંગે સાંભળીએ છીએ, પણ આ બધું જ સાંભળ્યા પછી મહારાજે 261 વચનામૃતમાં આ જ વાત કરી છે, અક્ષર અને પુરુષોત્તમની ભક્તિ કરવી. અને પુરુષોત્તમની ભક્તિના અધિકારી ત્યારે જ આપણે થઈ શકીએ છીએ જ્યારે આપણે અક્ષર દ્વારા સિક્કો વાગે આપણા ઉપર કે હવે આ બરાબર છે, તો જ આપણને અક્ષરધામની પણ પ્રાપ્તિ થાય છે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કહે છે કે જો આ કરશો તો ઠેકાણ નહીં પડે. એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ એવું કહે છે કે અભાવ અવગુણ લેશો તો અક્ષરધામની વાતો ભલે આપણે રોજ કહીએ, આ રોજ આ પદ આપણે સાંભળ્યું એટલા માટે આપણે મૂક્યું કે આ પદ જે રોજ સાંભળ્યું એને આપણે ભલે ને રોજ કહીએ, પણ અક્ષરધામની અનુભૂતિ છતી દેહ ના થાય. મને તમને બધાને વાત છે, અને ધામમાં ગયા પણ અક્ષરધામ પછી તો મળે જ નહીં. એવું આ મહારાજ પોતે અહીંયા આગળ પ્રથમનું 16મું વચનામૃત કહેતા મહારાજના મગજમાં પ્રાયોરિટી એકદમ ક્લિયર હતી. મહારાજે આ વચનામૃતમાં આપણને કયા 6 મુદ્દા કીધા? તો પહેલી વાતમાં મહારાજ કહે છે કે પોતાનામાં જે અવગુણ હોય તેને જાણે ને વિચારીને તેનો તત્કાળ ત્યાગ કરે. બીજો છે કે હરિભક્ત કે સંતમાં કઈ અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરીને તેના ગુણનું જ ગ્રહણ કરે. મહારાજે કેમ અહીંયા જ મૂકવો પડ્યો? આપણે જ ક્યારે મૂકીએ કોઈ પણ વસ્તુમાં? ગુજરાતી ભાષા બહુ જ સારી છે, ઇંગ્લિશમાં જ છે જ. યુ મસ્ટ, યુ શેલ એન્ડ યુ વિલ, આટલું જ છે. પણ અહીંયા આગળ મહારાજ જ કહે છે ને કે ભાર મૂકે છે કે આ વસ્તુ તો કરવી જ પડશે. એ મહારાજ કે હરિભક્ત કે સંતમાં કોઈ અવગુણ ભાસતો હોય તો તેનો ત્યાગ કરીને એના ગુણનું જ ગ્રહણ કરે. ભગવાનને સંતની વાત થાય છે, બરાબર? ત્યાં આગળ આપણે અવગુણ જોઈએ તો શું હાલત થાય આપણી? ચાલો, આ લોકમાં સુખ આવે, પરલોકની તો વાત બહુ દૂરની છે. આ લોકમાં કેમ સુખ ના આવે નરેન્દ્રભાઈ? તમે ના પાડી. આ લોકમાં કેમ સુખ ના આવે? એનામાં અવગુણ જોઈએ તો કારણ કે આપણે જે વસ્તુ લૌકિક રીતે ઈચ્છીએ છીએ, લાડી વાડી ગાડી બધું જ, એ આપનારા કોણ છે? આપનારા ભગવાનને સંત જ છે. તો એનો અવગુણ જોઈને એની સામે માગવા જઈએ તો એ વિચાર તો કરે ને કે મારે આપવું કે ના આપવું. તો લૌકિક વ્યવહાર આપણો બગડે. લૌકિક વ્યવહારને બાજુમાં મૂકી આધ્યાત્મિક રીતે જોઈએ તો જેને આપણે ગુરુ કર્યા છે એનો જ અભાવ લેતા હોય તો આધ્યાત્મિક પ્રગતિ ક્યાં થવાની? એટલા માટે મહારાજ કહે છે કે એના ગુણનો જ વિચાર કરે. ભગવાનને સંત આગળ તો ગુણ અભાવ ગુણ તો છે જ નહીં, પણ ત્યાં આગળ અભાવ ગુણનું ફોરમ કયું? તો મનુષ્ય ભાવ, દિવ્ય ભાવ નહીં. અને મનુષ્ય ભાવ જયારે આપણને ભગવાનને સંતમાં દેખાય ને એ અભાવને અવગુણ, એની વાત અહીંયા આગળ મહારાજ કરે છે. આપણને મહારાજ મતફાઈમાં અભાવ ગુણ કોઈ દિવસ નથી આવવાનો, આવે ને તો આપણે વિચારવું પડે હરીશ સામે ઉભા રહીને કે અમારે શરૂઆત ક્યાંથી કરવી. પણ મનુષ્ય ભાવ આવે છે એ આપણા માટે અભાવ ગુણ છે, એની વાત અહીંયા મહારાજ કરે છે. ત્રીજું છે કે ભગવાન વિશે કોઈ કાળે અવગુણ ભાસે જ નહીં. બીજાની વાત કરી કે ગુણ જોવે એને આ વસ્તુ પુશ કરે છે કે એને ત્યાં આગળ સહાનુભૂતિ આપે છે. ચોથી વસ્તુ છે કે ભગવાન અને સંત જે વચન કહે તેને પરમ સત્ય માને ને આત્મા રૂપે વર્તે. માને જ ગુણ, આપણને એનામાં ગુણ હોય આપણે માનીએ. આજે પણ આપણે ધંધો લેવો હોય, ગાડી લેવી હોય, તોય મહંસભાઈને પૂછીને લઈએ છીએ. તો આપણને ગુણ છે એટલા માટે જ આપણે કરીએ છીએ, એટલે આપણને એને સપોર્ટ કરે છે. પાંચમું છે કે જેને કરીને પોતાને બંધન થાય તેવા પદાર્થ અને કુસંગને ઓળખી રાખે અને તેથી દૂર રહે. સત્સંગમાં કુસંગની વાત પણ મહારાજે વચનામૃતમાં કરે છે. એક એક વાક્ય જયારે આપણે વચનામૃતમાં જોઈએ ને તો મહારાજે એના ઉપર બીજું વચનામૃત આપણને આપેલું છે. સત્સંગમાં કુસંગની વાતમાં મહારાજે શું કીધું? સત્સંગમાં પણ કુસંગ છે, એને ઓળખી રાખવો પડે. એ વચનામૃત વાંચીએ એટલે ખબર પડે. તો અહીંયા આગળ પદાર્થ અને કુસંગને ઓળખી રાખે અને એનો ત્યાગ કરે, એની વાત મહારાજ કરે છે. છઠ્ઠામાં સવડા વિચારને ગ્રહણ કરીને અવળા વિચારનો ત્યાગ કરે. આ તો આપણે લૌકિક માર્ગમાં કરવું પડે છે. મહારાજે ના કીધું હોય ને તો પણ કરવું જ પડે છે. કારણ કે સવળો વિચાર ના રાખીએ એટલે સવારે આપણે ઘરવાળા જો ઝઘડા થયું હોય અને એ વિચાર રાખીને ઘેર આવીએ સાંજના જમવા મજા આવે ના જ આવે, મૂકી જ દેવું પડે છે. એમ અહીંયા આધ્યાત્મિક માર્ગમાં પણ શ્રીજી મહારાજ આ જ 6 પ્રકારના વિવેકની વાત, એમાં પહેલો ને બીજો મુદ્દો એને આપણે અત્યારે સમજવાનો પ્રયત્ન
એ કરવાના છીએ. તો પ્રથમની વાત મહારાજે પ્રથમની શું કીધો, તો પોતામાં જે અવગુણ હોય તેને જાણે અને વિચારીને તેનો ધ્યાન કરે. ફોકસ આપતો આપણે આના પર જ કરવાનું હોય છે. કારણ કે ઘણી વાર આપણે બધા સત્સંગમાં બહુ આગળ વધ્યા છીએ, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરે છે, એનો સમાગમ કર્યો છે, એના આશીર્વાદ લીધા છે, આધ્યાત્મિક આપણી બધાની બહુ ઉન્નતિ થઈ છે. મહંત સ્વામી મહારાજને પણ અત્યારે આપણે મા અને બાપની જેમ સેવીએ છીએ, એના વચનને આપણે અધ્ધર શીખીએ છીએ, એની આજ્ઞા એથી પડવા દેતા નથી. એટલા તો આપણે આગળ વધ્યા છીએ, પણ ક્યાંક અંશે આપણામાં માન જે રહેલું છે એના કારણે કદાચ આપણે તેવું કરવા માંગતા જ નથી, પણ ક્યાંક માન ભાગ રહ્યો છે એના લીધે કદાચ આ અભાવને અવગુણ એ આવી શકતો હશે, જેના માટે મહારાજ કહે છે કે આપણે રોજ અંતરદ્રષ્ટિ કરવી પડે. મહારાજે વણિકના નામાના વચનામૃતમાં આ જ વાત કરી છે. આપણે દિવાળીથી દિવાળી યાદ કરીએ જ છીએ, પણ મહારાજ એને રોજ યાદ કરવાની વાત કરે છે કે એક એક ક્ષણે યાદ કરવું પડે કે ભાઈ મારે શું કરવાનું છે અને હું શું કરવા આવ્યો છું. ગુણાત્યાન સ્વામી જે આગળ પ્રવક્તાએ વાત કરી તે પ્રમાણે. તો અવગુણ એટલે શું? અવગુણ એટલે કે નવી જાતનું એક પ્રાણી નથી. અવગુણ એટલે આપણા જ સ્વભાવ, પ્રકૃતિ અને દોષો. મહારાજે આની પણ વાત કરી છે કે કેવી રીતે આંબલીના કચુકાનું વચનામૃત નંબર કયો? કાર્યાની 12. આંબલીના કચુકામાં મહારાજે આ જ વાત કરી છે કે આપણને કારણ શરીર અનંત જન્મોથી વળગેલું છે, જીવ સાથે ચોંટી ગયું છે. એને ઉખાડવું કઈ સહેલું નથી, પણ એના માટે પ્રયત્ન એ આપણો જોઈએ, પુરુષાર્થ એ આપણો જોઈએ, અને આશીર્વાદ એના જોઈએ. બાકી આપણે આખી જિંદગી પુરુષાર્થ કરીએ ને તોય આપણા સ્વભાવ, પ્રકૃતિ, દોષો, વાસના આપણને છોડેવા નથી. એટલે કોઈ એવું કહેતો હોય કે આપણે ભાઈનો બહારના જે શું કહેવાય સારા કર્મો કરીએ તો આપણને સારી ગતિ થાય, નહીં ઠેકાણા, કોઈ દિવસ ઠેકાણા પડે. એવા ગુરુ જોઈએ સમર્થ, એવા ગુરુની આપણા પુરુષાર્થ કરેલા પુરુષાર્થ ઉપર દ્રષ્ટિ જોઈએ, અને જ્યારે એની કૃપા થાય ને ત્યારે જ આપણને આ સ્વભાવ એ છોડી શકે. બાકી કોઈ એ સ્વભાવ છોડવાને સમર્થ નથી. અત્યારે મહાકુંભની આપણે વાત કરતા હતા, એવા ઘણા બધા પોતે શું કહેવાય કે ઐશ્વર્ય વાળા સાધુ સંતો ત્યાં આગળ છે, અને એની વાત પણ આપણે ઘણા બધા સાંભળીને જોઈ, પણ એનું કલ્યાણ તો થાય, પણ આપણું કલ્યાણ એ કરી શકે ના કરી શકે. તો કહેવાનો ભાવાર્થ એ છે, આપણે ફરીથી એમને જે કે આપણી હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એને આપણે ક્વેશ્ચન નથી પૂછતા, એ તો બહુ જ સારી છે. જે એમને પ્રાપ્ત કર્યું છે એ કદાચ આપણે પ્રાપ્ત કરી શકવાના પણ નથી, એ પણ એટલું જ સાચું છે. પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિક કલ્યાણની વાત કરીએ છીએ ને, ત્યારે તો આધ્યાત્મિક કલ્યાણ તો એવા અક્ષર બ્રહ્મ હોય એ જ આધ્યાત્મિક કલ્યાણ એ પોતે કરી શકે. અને મહારાજ પોતે આ વાત અહીંયા આગળ કરે છે. યોગીજી મહારાજ કહેતા કે જીવને 32 પ્રકારના ભોજન કરતા પણ વિશેષ આનંદ અને સ્વાદ તો બીજાના અવગુણ અને દોષો જોવામાં હોય છે. દેશમાં જઈએ ને પછી દેશમાં લગ્નની પણ સીઝન હોય છે. ત્યાં આગળ દરેક તહેવાર હોય એમ લગ્નની પણ સીઝન હોય. તો આપણે લગ્ન સીઝનમાં કોકના ત્યાં લગ્નમાં ગયા હોઈએ, અને અત્યારે ત્યાં આગળ ડીશની પ્રથા છે કે બધા ડીશ ઉપર આપે જમવાનું, એટલે તમને સારા એવા બધા જુદા જુદા પ્રકારના ભોજનો મળે. એટલે આમ 15-17 વાનગીઓ હોય, અને બરાબર આપણે એનો ના જમાય તોય જમ્યા હોય, ચાંદલો કરે હોય, એટલે ના જમ્યા હોય તોય જમીન બહાર નીકળીએ તો એમાં કદાચ ગાજરનો હલવો હોય, દૂધીનો હલવો હોય, રબડી હોય, બધાના વખાણ કરીએ. પછી છેલ્લે શું કહીએ આપણે ખબર? આ તો હું મારી વાત કરું છું, તમે બધા તો આ બધાથી આગળ છો, પણ આપણે એવી વાત કરીએ કે રબડી છે ને હતી બહુ સરસ, ગાજરનો હલવો તો બહુ સરસ હતો, પણ રબડી થોડી ગળી ઓછી હોત ને તો સારું. આટલું આપણે પાછું કહી તો દઈએ. યોગી બાપા અહીંયા એ જ કહે છે કે એને બધાનો વિશેષ આનંદ કરતા અવગુણ દોષ જોવામાં આનંદ વધારે હોય. નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે કે પરને કેવા પ્રવીણ છો પૂરો, પોતાનું તું નામ પેખે રે, તામાને શીખ દેવામાં છો શુરો, નિજ દોષને નવ દેખે રે, કહો ખોટ ટળે કેમ તારી, નિજ દોષને નવ દેખે રે, એથી ભૂલ બીજી કઈ ભારી, સૌથી સરસ આપ લેખે રે. એટલે કે આપણને બીજાના દોષ જોવા માટે છે ને, નિષ્કુળાનંદ સ્વામી મહારાજના વખતમાં જ આ કહી ગયા છે કે આપણને એમાં આનંદ જ આવે છે. આપણે ખરેખર આપણા હૃદય ઉપર હાથ મૂકીએ ને
તો આપણે બધા જ એ આનંદને માણતા જ હોઈએ છીએ, પરંતુ આપણે જાણપણારૂપ દરવાજે ઊભા છીએ એટલે આપણને તરત અંતરદ્રષ્ટિ થાય છે કે ના ભાઈ મારે આ કરવાનું નથી, મારે કરવાનું બીજું છે. એટલે આપણે પાછા વળીએ છીએ કે એટલા આપણને આ સત્સંગની ફળશ્રુતિ છે કે આપણે એવું ખબર પડે છે કે આ ખોટું છે, આ સાચું છે, મારે આ કરવાનું છે.